રામ નારાયણ રામ. ધર્મ કોઈનું વ્યક્તિગત અધિકાર કે સંપત્તિ નથી. ધર્મ દરેક માટે સમાન છે, સૌ માટે સરખો છે. ધર્મ અને રાજકારણ એ એક જ સિક્કાના બે પક્ષ છે. જો આપણે આ બેમાંથી કોઈ એકને દૂર કરીએ તો એ એવું થશે જેમ કે મીઠા વગરનો ખોરાક. અમે સૌએ ધર્મ માટે સજાગ અને સતર્ક રહેવું જોઈએ. ધર્મનું મૂળમંત્ર એ છે કે આપણે પોતાની અંતરદ્રષ્ટિ અનુસાર ચલવું જોઈએ. પોતાને સરળ અને સહજ રાખવું જોઈએ. જેમ પાણી અને હવા સહજ અને સરળ છે, તેમ જ આપણો પણ વ્યવહાર હોવો જોઈએ. આપણે પાણી અને હવા જેવી વસ્તુઓને પોતાની જરૂરિયાત પ્રમાણે લઈ પણ શકીએ છીએ અને છોડી પણ શકીએ છીએ. આજના સમય જોવામાં આવે તો સમાજે જાતિવાદ અને ધર્મના નામે ધરતીને અનેક ભાગોમાં વહેંચી નાખી છે. જો આવું જ ચાલુ રહ્યું તો આખી દુનિયા એકબીજાની દુશ્મન બની જશે, તેમાં સમય નહીં લાગે. આપણે દુશ્મનાવટ નહીં, પણ પ્રેમનો સંદેશ આપનાર બનવું જોઈએ. દિલોમાં દ્વેષ નહીં, પરંતુ પ્રેમના વાવેતર કરવાની જરૂર છે. અમારા ભારતમાં એવી આધ્યાત્મિક શક્તિ છે જેને લીધે તે સૌને જોડીને એક કરી શકે છે. પણ તે માટે પોતાની ઓળખાણ કરવી જરૂરી છે. પોતાની આંતરિક અવાજને સાંભળવી જરૂરી છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે બધા 5 તત્વોથી બનેલા છીએ. દરેક પાસે એકસરખું દિલ અને મગજ છે. પણ એ આપણે પર આધાર રાખે છે કે આપણે હકારાત્મકતા રાખીએ છીએ કે નકારાત્મકતા. શું આપણે એકબીજાનું ભલું કરીએ છીએ કે કંઈક ખોટું વિચારીએ છીએ? આ આપણે સૌએ માનવું પડશે કે ધર્મ હંમેશા સૌ માટે સમાન હોવો જોઈએ. આ પૃથ્વી પર ધર્મને વેપાર બનાવનારા લોકોને બહિષ્કૃત કરવો જોઈએ. કેટલાક લોકો ધર્મને વ્યવસાય બનાવી બેઠા છે, એ લોકોને ઓળખી એમને યોગ્ય દંડ આપવો જોઈએ. ધર્મ કોઈ કલ્પનાવિલાસ નથી, પણ એક હકીકત છે. ધર્મને આપણે પોતાના દાન, મન અને શરીરથી સમજવો જોઈએ. જો આપણે ધર્મને સમજ્યા નહીં તો આપણું જીવન વ્યર્થ છે. ધર્મનો અર્થ ફક્ત મૂર્તિ પૂજા નથી. ધર્મનો અર્થ જાતિવાદ પણ નથી. ધર્મનો અર્થ એ નથી કે કોઈ હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે કે ઈસાઈ છે. જેમ કે આપણે પાણીનું વિભાજન કરી શકતા નથી, કે સૂર્યના પ્રકાશને અલગ કરી શકતા નથી, કે હવા અને પાણીને અલગ કરી શકતા નથી, તેમ ધર્મનું પણ વિભાજન શક્ય નથી. આ વિભાજનની વાત સૌએ પોતાના મનમાંથી દૂર ફેંકી દેવી જોઈએ અને પોતાને રામ નારાયણ રામને સમર્પિત કરી દેવું જોઈએ. કારણ કે વ્યક્તિ જ્યારે રામ નારાયણ રામ સાથે જોડાય છે, ત્યારે તેનું જીવન ધીરે ધીરે સ્થિર બનતું જાય છે. રામ નારાયણ રામ દ્વારા લોકોને હંમેશા એ શીખ આપવામાં આવે છે કે હંમેશા પોતાની વિચારધારાને હકારાત્મક રાખો. જીવનમાં હંમેશા સારા કામ કરો અને શક્ય હોય ત્યાં સુધી લોકોનું ભલું કરો. રામ નારાયણ રામના માધ્યમથી સમાજમાં ફેલાયેલી નકારાત્મક શક્તિઓને હંમેશા દૂર કરવાની કોશિશ કરવામાં આવે છે.